ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને મારે જો આ રૂમમાં કચરું કાઢવાનું છે, કેમ કે જો હું નાસ્તો કરી રહી છું ને ગટુને નવરાવી એ કાંઈ રહેતી નહોતી, જો તૈયાર કરી છે. હજી માથું ઓળાવવાનું છે, કાજલ લગાવવાનું છે. ગટુના પાપા ક્યાં ગયા? ગટુ કામે. હા, ગટુના પાપા કામે ગયા છે અને ગટુને તાવ સારો થઈ ગયો છે અને એનું જો નાનું નાનું બટરફ્લાય છે. હવે બે ચોટી બનાવી દેવાની છે પછી હું પોતા મારી દઉં અને પછી આપણે નવરા થઈ જાય. તો જો મારું ગટુ તૈયાર થઈ ગયું છે. જો માથામાં એણે મને રિંગ બે નખાવી, 6 બટરફ્લાય નખાવ્યા. ગટુ હા મુझे તો મ્યાઉ કરી દે તો લાઈક કાઢી દો, આ કાઢ દઉં ને. અલે વાય ઘડીક તો માંડ ગમે બધું કઢાવે. જોયું જો છે ને તૈયાર કરી દઈએ આપણે, પણ એને છે ને ઘડીક જ ગમે. એમાં જેવી છે બધું કાઢ નાખે. ઓકે ઠીક હે, અભી રખો, બાય બાય. આમાં શું બનાવ્યું? કઢી. તો ચલો 12:30 થઈ ગયા છે. મમ્મી કઢી બનાવીશ. મેં તો રીંગણા બટેટાનું શાક ટિફિનમાં બનાવ્યું, મારે એ જ ખાવાનું છે. થોડા કપડાં પડ્યા છે અહીંયા, હાલો એને સકેલી નાખીએ એટલે આપણું કામ પતી જાય. तू जा तो मैं एकली जाती हूँ, मेरे को कोई बचा करने चलन जाते. मैं बचाऊंगी ना तुझे, मम्मा है ना तेरे साथ. मम्मा तू जा कर ले जा. ओके ठीक है, मैं तैयार होके आती हूँ अभी थोड़ी देर में. हाँ ओके तैयार होकर मैंने जाऊंगा अकेले. ओके अकेले मत जाना, मम्मा तेरे साथ आएगी, ठीक है ना. ओके अब हाँ, और मुझे बहुत भूख भी लगी है, अब मुझे खाना है. खाना है. हाँ एप्पल दिया गट्टू ने. वाह अच्छा है, बहुत मीठा है, तो डाल दो. તો જો જમવાનું લઈ આવ્યું છું, કઢી, ચેવડો, રીંગણા બટેટાનું શાક, ચટણી, રોટલી ને ભાખરી. તો ચલો હું જમી લઉં, મને બહુ ભૂખ લાગી છે. 1:15 થઈ ગઈ. हाँ बा हाँ गट्टू लाई, ये सब ना गट्टू ने बनाया. हाँ मैंने कुछ नहीं बनाया. તો મેં જમી લીધું છે મસ્ત મજાનું પેટ ભરીને અને 1:30 વાગી ગયો છે. તો હવે આપણે જવાનું છે મારી ફ્રેન્ડનું બ્યુટીક છે અહીંયા સ્વામિનારાયણ માર્કેટમાં સાડી લેવા માટે, કેમ કે આજે અમારે જવાનું છે મેરેજમાં. પીપી સવાણીમાં સમૂહ લગ્ન છે ને એમાં જવાનું છે. શનિ રવિના 2 દિવસના છે. તો ચલો આપણે એની પાસેથી સાડી લઈ આવી, કેમ કે એણે કીધું સાડી મારી પાસેથી લઈ જજો. એકવાર તો મેં પહેરી હતી હમણાં ગ્રીન કલરની, બીજી લઈ આવું છું. એટલે આજે પણ આપણે સાડી પહેરીને મસ્ત રેડી થવાનું છે. તો ચલો આપણે ત્યાં જઈએ, એની ત્યાં સાડી લઈને પાછા ઘરે આવી જઈએ. બુખાર આ રહા હે ઉસકો, ઠીક હે ઠીક કર દો. કે જો मैंने ढोकलो કર્યો છે. हाँ तो उसके साथ खेल में अभी आई थोड़ी देर में. ओके हाँ. તો જો બહાર તડકો કેટલો છે જોરદારનો, તપી જાય હાથ ને મોઢું. ને આપણે દુપટ્ટો બાંધીને જઈએ. ચલો દુપટ્ટો બાંધી લઈને એટલે થોડુંક ફેસ આમ બળે નહીં. કાળું તો ન કરે થઈ જાય તો હું ફેર પડે, પણ ફેસ બળવું ન જોઈએ, ચામડી છે ને ફાટી જાય. નકર કંઈ નહીં. ચલો જઈએ. જો હું સાડી લઈ આવી છું શ્રુતિ બ્યુટીકમાંથી. જો આ એનું એડ્રેસ છે ને સાંજે હું સાડી પહેરવાની છું, મસ્ત મસ્ત રેડી થવાની છું. ને અહીંયા ગ્રીનાલેન ઘર નજીક થાય ને તમે તો આટો મારતી જાઓ. હવે 5 મિનિટ થાય આમ તેમ, બીજું હું એન પાસે કંઈ ગાડી છે નહીં એટલે મારે ધક્કો થાય રોજ. જો આ સાડી છે, જો કેસી એ अच्छी है ना. એની હારે બ્લાઉઝ છે ને મેચિંગ કર્યું, બાકી આની હારે એને નથી બનાવેલું. પણ આની હારે કોપર હાલે કેમ કે હા, અંદર હા. જ્યાં છે ને એટલા માટે જ ફિટિંગ કરવાનું છે. અહીંયા બેઠી બેઠી જાણે કાલ ગાજરનો હલવો બનાવ્યો હતો એટલે હું ખાવા વહી આવી છું. મેં કીધું તું કાલ આવે તો લેતી આવજે, પણ કાલ ઈ કાંઈ આવી નહોતી, હું અહીંયા નહોતી આવી. એટલે અત્યારે અહીં નીકળીને તમે તો આટો મારતી જાઓ ને કાતી જાઓ. તમે આવ્યા હતા પણ ત્યારે બહેનો નહોતું. હા આવી હતી પણ ત્યારે બહેનો નહોતું ને. કાંઈ નહીં, હાલો ખાઈ લઈએ આપણે ગાજરનો હલવો. તો હલવો ખાઈને બેસી ગયા. મારું પેટ ફૂલ થઈ ગયું છે ને સાડીની જો પાટલી વાળે છે આ, કેમ કે મારે છે ને એટલું કામ ઓછું, કેમ કે એકલા સાડી પહેરાય નહીં ને તો મને સરખી કરી દે. ઘરે જઈને ખાલી મારે ઇસ્ત્રી કરે છે બેઠી બેઠી. એટલે બસ ખાલી સાંજે આપણે પહેરવાની જ રહી સાડી, પાટલી ન વાળવી પડે. પીનું મારી દીધી જો એણે, મને કામ ઓછું કરી દીધું એણે મારું. તો ચલો મારે અહીંયા 3:30 તો અહીંયા થઈ ગયા, ઘરે પહોંચીને તો 3:45 વાગી જાય. હાલ હું જાઉં છું. ઓકે બાય બાય, ટાટા. બાય.
ચલો ગટુ વાટ જોતો હશે પાછો ફોન ન થાય ને પેલા હું વહી જાઉં. 5 મિનિટમાં હું ગઈ લઈ. હા હું 5 મિનિટમાં આવું એમ કહીને આવી હતી પણ એ 5 મિનિટમાં વધારે થઈ ગયું મારે જો 4 થઈ ગયો ઘરે આવી ગઈ એની ફ્રેન્ડ એ આવી અરે કેવું ચાલ નીની કરી જ આવીશ હાલું કરાવવા આમ કરતો તાવ આવ્યો પાછો ન થાય આવ્યો તાવ તો જો મેં હાથમાં ચાંદ બનાવ્યો છે કેમ કે ગટ્ટુએ મહેંદી દોરીને તો મને દોરવાનું મન થઈ ગયું તો એ તો નીચે વહી ગઈ છે રમવા અને નેલ પેન્ટ એ કરી દીધી છે કેમ કે નેલ આર્ટ તો વયા ગયા હતા આપણા જ કંઈ નહીં ચલો 4:30 થઈ ગયા ઘડીક આરામ કરું પછી ઊભી થાઉં ને ચા બનાવીને પી લઉં તો જો મારો મહેંદીનો કલર આવી ગયો છે ઇન્સ્ટન્ટલી કેમ કે આ ઇન્સ્ટન્ટ કલર આવે ને એ કોણ હતો બસ કોઈક મૂકી દેવાવાળું હોય ને તો મસ્ત મુકાય એક હાથમાં થયું એક હાથમાં તો કાંઈ મને ઊંધા હાથથી ન ફાવે નકર એ હાથમાં કરી નાખ્યું હોય તો બહુ મસ્ત લાગે મને આવું છે ને બહુ જ ગમે ચાંદો તો જા હીરો આવી ગયા છે અમારા 6:30 થઈ ગયા છે ને મારું ગટ્યું તો હોઈ ગયું છે કેમ કે એને મજા નથી કે મમ્મા મને એ કે હાલામાં બેહવું છે તો હાલામાં બેહવાને બદલે જો એ સૂઈ ગઈ છે એમ કે થોડુંક મૂડ નથી હજી એનું છે કાંઈ નહીં ભલે સૂતી રાતે ન કરે એ છે ને જાગતી હોય છે હમણાં 2 દિવસથી મજા નથી ને એટલે હેરાન કરે હું જાગું નહીં જાગે એવું થાય એ તો હુઈ જાય ત્યારે મારે જ કંઈ હોવાય નહીં કામ કોણ કરે જો મીન કામમાં ખબર થઈ જવાનું નહીં મારી એક ઢીકો આવતા આવે જ મેસેજ કરવાનું ચાલુ કરી દીધું છે ના આવો જાઓ હાલો પછી બહાર જવાનું છે ગટુ કપડા પડ્યા મને હું લાગી છે આ તો મારું છોટું મળી ગયું છોટું લાવો લાવો હાલો હાલો મારો દીકરો પપી થેન્ક યુ ગટુ ના પપી લે છુપાઈ ગયું તું છોટું તો પાછું સારું થઈ ગયું હવે કઈ દવા ના લગાડી હવે કઈ દવા નથી લગાડવી તને સારું થઈ ગયું આખું જો ઝીણી ઝીણી થઈ ગઈ જો તારી તો હું તૈયાર થઈ ગઈશ ખાલી એવું માથું ઓળાનું ચાંદલો કરવાનો સિંદૂર લગાડવાનું મંગળસૂત્ર પહેરવાનું છે પહેરાઈ ગયું ને જો ને બંધ નથી થતું તે બંધ ન થાય તો શું કરવાનું એટલું જ કરી દેવાય ને લગ્નમાં પહેરાવ્યું હતું ને એ જ છે એ જ પહેરાઈ દો પાછું પહેરાવું તો પડે ને બંધ નથી થતું માથી હરકું એટલે ચલો ચલો પેના દો પેલા છે ને આ બસ એમ રાખો એ બુક બંધ કરી દેજો વાહ થેન્ક યુ પાછું ઓલું બંધ કરજો કે પડી જાય ને તો પાછું તમારે મોંઘું પડશે અત્યારે ફોર નથી મંગળસૂત્ર કરવાનું એક છે એ તો રહેવા દે કોઈ કરાય ન દે હે બધી ખબર હે ને હોનાનું હે ને એટલે હરકું બંધ કરશું ના 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 હરકું કરો પડી જાય મારા પાસે એક જ છે મંગળસૂત્ર મારા લગ્નનું જ છે એટલે હા હાલો અચ્છા હે હો ગયા ચાંદલો કરી લો તો જો ગટુની ફ્રેન્ડ આવી છે ગટુ રમે છે ને હવે અમે 8 વાગી ગયા છે અમે જઈએ મેરેજમાં હું ડ્રેગન એ નહીં ખાય એને નથી ભાવતું ડ્રેગન સારું હાલો આપણે જઈએ ચલો ગટુ રમે છે ને ફ્રેન્ડ બાય બાય ગટુ બાય 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 તો ચલો હવે આપણે રેડી થઈ ગયા મસ્ત મજાના ને જો મેં સાડી પહેરી છે મસ્ત કલરની નકરી હમણાં તો સાડી ઉપર ઉતરી ગઈ પણ લગન હોય તો સાડી જ પહેરવાની હોય કે લગનમાં કઈ વન પીસ પહેરીને ન જવાનું આગી શું નીકળે કોઈ દી તમારામાં વચ્ચે. રિવાજ હશે અમારામાં એવો રિવાજ નથી વન પીસ પહેરી સાડી તો પહેરી પણ બોલી તો એવી જ છે બોલી મારી હારી જ છે તમાર જેવી નથી બરાબર કે કપડા બદલે કઈ બોલી નો બદલી જાય प्यारी समझ गई તમે કેમ કપડા બદલો તો ઘડીક બા એકચ્યુઅલી આમ છે એકચ્યુઅલી નહીં 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 એવું ના આપણે દેશી કટ્ટા છીએ દેશી કટ્ટા છીએ છોકરીઓ વાત કરતા હતા ને તો ટ્રાન્ઝેક્શનમાં ઇંગ્લિશમાં વાત કરે એમ તમારે જેવા નથી અમે જેવા છીએ પહેલેથી એવા જ છીએ પહેલેથી આ જ ભાઈ ભાષા તારું લેક્ચર બંધ રાખ શટ યોર માઉથ બંધ રાખ અરે મોડું થાય મારા ફ્રેન્ડ વાટે અમને સ્ટાઇલમાં ઊભું નથી રહ્યું 8:30 થઈ ગયા તો તમારે વાટે ને વાટે બધા આનો ને
બાંધી લીધો હાલો માવો ફૂકી ના હાલો જાવું છે લો ને લેટ થાય યાર હાલો ને અરે પોસ ગયો તમારો ઘરે બે ગાડી હા બેહો ગાડી હાલો બે જજમાં ફ્રેન્ડ ને પિક કરવા આવ્યા હતા એને લગાવ્યા જાય બધે હાડીઓ પહેરીને તમારા બધાના લગન છે તમે લગન હોય સાડી જ પહેરવા એક કામ કરો તમે પહેરજો સાડી એક મારે નથી પહેરવી પહેરું છે તમારે માનને પહેરવી પહેરાઈ દો અમે જ મોઢું ધોઈને વહી આવ્યા ચણિયા ચોળી પહેરી લે નાની એ એમની લેડીઝ હોય એવું જ પહેરે ઈ કઈ વન પીસ પહેરે પછી એવને ડ્રેસ પહેરીને આવી શકો ને અમારા મનની મરજી લગન હોય હા, એમ કે ને તો પહેરવાનું. બધા કુર્તી પહેરીને સૂટ કેમ ન પહેરે લગનમાં સૂટ પહેરવું પડે તારે માન નથી પહેરવો જાણે હવે કેવું હતું સૂટ પહેરીને જ આવે માન આમ આગળ આવે કે ભાઈ મોઢું થઈ જાય આ ચાલ તો હવે મોડું થાય ને ભૂખ લાગી છે હાલ ખાવા જ જાવું છે એમ કે નહીં ખાવા જ આવે છે, બીજું કાંઈ કરવાનું નથી, તમને ખબર છે. મને ગીત વગાડવા આવ્યો ચાલો તો પહોંચી ગયા છીએ અમે કોયલડીમાં. કોયલડી ખબર ને કોયલડી હું છે આ મેરેજ છે અચ્છા ઈ કે અચ્છા આજો ઈ કે અચ્છા હું આનંદ અને કરી ગાડી કેવી સારી પાર્ક કરી કોઈ વખાણ ન કર્યા મારે બોલ આ બધા લગન ની પડી મને ખબર છે તમે એકદમ ઓલા ચોરસ ઓલું સ્ક્વેર હતું એમાં એકદમ મસ્ત પાર્કિંગ કરી દીધી ક્યાંયથી એમ બહાર નથી રહી મને અહીંથી જ દેખાય છે જો એને ગાડી સરસ પાર્કિંગ કરી છે એની માટે એક સ્પેશિયલ નાનો એવો માવો હું એને એવોર્ડ માં આપી વેલ ડન શાબાશી આપી આ વાત મને બહુ ગમે I like હા આગળ ઈ છે VIP વોશરૂમ ક્યાં હોય VIP વોશરૂમ ઈ આપણે ઓલો પોપડો નતો વાય જતા ઈ હા પસવાડા હોય કીધું ખોટું નહીં પસવાડે ઈ ન્યા શું કરે છે એટલે બાયું ની લપ હોય કે નહીં હા. પેલા આપણે શું પ્રોગ્રામ કર્યો હવે અહીંયા આવે ખાવાનું ખાવાનો જો આયલી આવે છે માંદાની જેમ હાલો ને ઉતાવળ રાખો ને ભૂખ લાગી છે મળતું હોય તો વાત તો કરવી વીઆઈપી હા તો બોર્ડ નાખ્યું છે હા ખોટા વેલા શું મળી જશે આવી જઈશે તો જો અહીં જમણ તમારા લીધે પેલા જમવા આવવું પડ્યું એટલે છે ને ટાઈમે હવે ખાવું છું ને એટલે ખાઈ લે ચમચ નાખી દેશે એ નથી કાઉન્ટર ભરવા નાખ પૂરી રોટી એક મિનિટ આ 3 વાટકા કોને નાખ્યા મારામાં રાઈટ ને હાલો ક્રિશ સાડી પહેરીને પ્લેટ લીધી ને એમાં છાશ હતી ને આમાં તોય હું મારી છાશ ઢોળાણી ને મેં એ હાટું મેં રસો કરી નાખ્યો પછી તમારે ઠેપું આવ્યું એટલે એટલે મેં એ હાટું એમ નથી કીધું કે તું મારું બતાવ એમ આની પેલા ખબર ને ગયા વર્ષે કીધું તું પણ તમે જેવું કરો એવું ડોલે છે જોઈજો ભેગું ન થઈ જાય આમાં તમે જેવું કરો એવું કેવું તો પડે ને હે ને અરે એને તો રહાવાળું શાક ખાવું છું અને છાશ વાળો રસો કર્યો છે વાહ રસો ભેગો થઈ ગયો આટલામાં કેમ થાય છાનો રસો થાય કે નહીં હા તેલ કોઈ નાખીને દે રહામાં તો સ્ટાફ આવ્યા છે ફોટા હું કે સર તમે બી આવી જાવ એમ કે હા સર આમ છે સર જમી તો લીધું છે પણ અહીંયા સુમડીમાં માવો બનાવે છે ને અહીંયા માવો ખાઈ ની કે પછી જાય એટલે મને એવું લાગે છે મેરેજ પતી જાય ખાલી જમવા દેવા એવું લાગશે बात तो सही है તમારા લીધે થયો પણ મને હું કહે છો મને એવું કહે છે એટલે કેટલા મોડા આની પહેલા હું હે ને 2 કલાક વહેલા આવી જાઉં ત્યારે માંડ તમે બધા નીકળો કાઈ ને રેડી થઈને હતા તમાર વાટે જ આને મેં કીધું છેલ્લો ફોન કરો નકર આપણે જઈ મેં એમ જ કહી દીધું મેં કીધું એને કેજો હોય આવે હાથે હા એટલે કા તમારા લીધે થોડા આમ કે મોડું મારે કાલે બેરના લગન એટલે મેં મને ખબર હું રોજ બ્લોગ જોઉં છું એટલે મને ખબર હોય થયું સાચું કહું આ બ્લોગમાં નું મેકતા મનોજભાઈ
નહીં તો મૂકવાનું ઓલા ખરે ના પાડી કે આ વખતે જ મૂકી જ દે ગમાય ના હું ને મિલન થઈ ગયો તો બેન પણ લે કે રાગમાં કહેવાનું કે એવું કઈ હોય હમણાં અંદર આવીએ આ દિવસથી વાર દોશું મનો તારો આ દિવસ કેદી આવશે નહીં કઈ ખારે તો મારે હું મારી નાખવા મા બાપ ને એક મિનિટ તો સ્ટેજ પર નવ દંપતીને એમનું સ્થાન લેવા માટે વિનંતી ફરી એકવાર તારા ઘરે લઈ જાવ મને ઘરે છે ને ફરી ફરીને તો ફરી નથી હું તો ફરીને જ આવીશ હું તો અહીંયા બહાર ઊભી રહીશ તમે ગાડી કાઢો તો ટાઈમ થઈ ગયો છે કાલે છે ને હવે વહેલા આવશું હા કાલ તમારે રજા છે ને હા, નો કાલ હોય ને તોય વહેલા આવી આવજો બાકી છે ને ધોઈ નાખી તારા લીધે મારું મોઢું છે તારા લીધે થયો 500 વર્ષમાં એકવાર મોઢું છે એમાં તો એ 500 વાર મને સંભળાઈ દીધો 500 આ વર્ષે લગન આવે રોજ નથી આવતા અહીંયા દર વર્ષે લગન હોય દર વર્ષે જ આવે ઈ તો કહું છું રોજ નથી આવતા હા એટલે એક દી વહેલા આવ્યો તો કાઈ ઘસાઈ ન જાય કહાઈ જાય ઘસાઈ જાય ઘસાઈ જાય ભાઈ ये तारू ગતુ एक तारू एक मारू ઓકે તું રાખ હું કપડા બદલી લઉં હો ને હવે ઓકે આજે અમે 3 સવારીમાં જઈશ કેમ કે આને છે ને ગાડી લેવાની આળસ ચડતી હતી મને કે ગાડી ચાવી તું લાવી મને કે હાલી કે આને ગાડી વઈ જવી આપણે ઘરે ઉતારતો જાય જોયું આળસુડા થઈ ગયા મોર નો હોય ને એટલે થાકી ગયો જોયું કાંઈ નહીં મનોજભાઈ યાદ ન કરું લગાડતો તો લગાડતો મને થોડી આવડે તું હોકારું યાર તમે કેવી વાત કરો હો કાંઈ નહીં હાલો જાય ચાણક્ય બીજું હું મનોજભાઈ ટૂલ આવડતી છે ને તને ટૂલ તો આવડે તું કાઢવા ગઈ હું કામ કરતી હતી મેં તમને ન કીધું તો કામ જવાબ આવી દેવાનો ગયું તો કામ આવી ગયું અરે પેન્ડિંગ મેસેજ કેટલા પડ્યા હતા બધાને જવાબ તો દેવો હું જ કામ ને. કરું છું અમારે પણ જાવ ને હવે તમારે જ નકરી રીલ્સ જોવાનો માર પાસે એવો ટાઈમ ન હોય રીલ્સ જોવાનો જાવ જ ચાણક્ય આવી જશે ને આવતા હવે મેં સૂપ પી લીધું કેમ કે મારું ગળું વળતું હતું ને એમાં મનોજભાઈ ને પાછું માથું દુખતું હતું ને કે હું સૂપ પી લઉં કે મને સારું દુખતું તો કોણ સૂપ પીએ હા તો મને માથું મેં ટીકડી પીધેલી લીલા કલરની હતી ને
હાલો પાટો પાટ